સુરતના અમરોલી ખાતે આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કારખાનેદારની ઓફિસમાં ઘૂસી ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરનાર લૂંટારો સીસીટીવીમાં કેદ થતા તરત જ પોલીસે તપાસ હાથ ધરી બે હુમલાખોરને ઝડપી પાડ્યા છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક જોવા મળે છે તો પોલીસ પણ હવે અસામરિક તત્વો સામે લાલાંગ કરી રહી છે। તે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લૂંટના પ્રયાસની ઘટના બનવા પામી હતી। અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લોટ નંબર 134-135ના કારખાનેદાર અનિલ ગોરધન ડોંડાની ઓફિસમાં ઘૂસી ચપ્પુ વડે તેમની પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જે સમગ્ર ઘટના હાલ તો સીસીટીવીમાં કેદ થઈ હોય તો બીજી તરફ ઇજાગ્રસ્ત કારખાનેદાર અનિલ ડોંડાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ કામે હકીકત એવી છે કે અમરોલી પોસ્ટ વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। ત્યાં વિભાગ 2માં ખાતા નંબર 134 અને 135માં અનિલભાઈ ડોડા કરીને જે છે એ લૂમ્સના મશીનો ચલાવે છે। ગઈકાલે તેઓ એમના જે ત્યાં કારીગરો કામ કરે છે એમનો પગારના ચૂકવણા માટે 3.5 લાખ રૂપિયા બેંકમાંથી લઈને આવેલા હતા અને એ પછી ત્યાં જમી અને બપોરે 1 વાગ્યા આસપાસ આરામ કરતા હતા। એ દરમિયાનમાં ત્યાં બે અજાણ્યા ઈસમો ત્યાં એમની ઓફિસ જે દરવાજો ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે આ કામના ફરિયાદી જે છે એમની પાસે પૈસે કી ગड्डी દે દે એમ કરીને હિન્દીમાં વાત કરે છે અને પછી એમની સાથે મારામારી કરે છે। એક કિસમના હાથમાં સરી હોય છે અને ફરિયાદી જે છે એમની સાથે ઝપાઝપી થાય છે અને ઝપાઝપીમાં આ એક ફરિયાદીના ઈજાઓ પણ થાય છે અને એ દરમિયાનમાં ત્યાં જે એમના માણસો કામ કરતા હોય છે કારીગરો એમાંથી એક માણસ આવી જાય છે જેથી આ લોકો ભાગવા જાય છે બે આરોપીઓ। એમાંથી એક આરોપી જે છે એને એમના કારીગરો પકડી કાઢે છે અને આ લોકો પોલીસને જાણ કરતાં તાત્કાલિક ત્યાં પીસીઆર વાન આવી જાય છે અને પીસીઆર વાનમાં જે આ એક આરોપી પકડી ગયેલો હોય છે એને બેસાડી અને બીજા આરોપીઓ કોણ હતા અને એમના મોબાઈલ નંબર કયા હતા એ જાણી તાત્કાલિક લોકેશન મેળવી અને બાકીના એક આરોપીને પણ કાલે પોલીસે પકડી કાઢેલ છે। ત્યારે પોલીસે તપાસ હાથ ધરી લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કરનાર હુમલાખોરોને ગણતરીના કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। અસર સેટા સાથે પ્રકાશવાળા।